વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 ના હવે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. તો ઉદાહરણ 9.1, 9.2, 9.5 અને સ્વાધ્યાય 9.1, 9.2, 9.3 અને 9.4 ના ઉકેલ આપણે જોઈશું. ઉદાહરણ 9.1 રકમ જોઈએ. એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 મિલીમીટર અને લંબાઈ 1 મીટર છે. તેની લંબાઈની દિશામાં 100 કિલો ન્યૂટન બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે. તો સળિયામાં એ પ્રતિબળ, બી લંબાઈનો વધારો અને સી વિકૃતિની ગણતરી કરો. સ્ટ્રક્ચરલ સ્ટીલ માટે યંગ મોડ્યુલસ 2 × 1011 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. તો અહીં આપેલ મૂલ્યો આપણે જોઈએ તો સળિયાની ત્રિજ્યા સ્મોલ r ઇક્વલ ટુ 10 મિલીમીટર એટલે 10 × 10⁻³ મીટર. લંબાઈ કેપિટલ L ઇક્વલ ટુ 1 મીટર. લંબાઈની દિશામાં બળ 100 કિલો ન્યૂટન એટલે ન્યૂટનમાં થશે 100 × 10⁻³ દ્વારા તેને ખેંચવામાં આવે છે. તો નંબર એ પ્રતિબળ, બી લંબાઈનો વધારો ડેલ્ટા એલ અને વિકૃતિ ની આપણે ગણતરી કરીશું. યંગ મોડ્યુલસ સ્ટીલ માટે YS 2 × 1011 ન્યૂટન પર મીટર સ્ક્વેર આપેલ છે. હવે રકમ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સળિયો એક છેડે જડિત રાખેલ છે, ફિક્સ કરેલ છે અને મુક્ત છેડે સળિયાની લંબાઈની દિશામાં F બળ લગાડેલ છે. તો સળિયામાં પ્રતિબળ સિગ્મા ઇક્વલ ટુ બળ F ભાગ્યા ક્ષેત્રફળ A. સિગ્મા ઇક્વલ ટુ F બાય A આપણે શોધવાનું છે. બળ આપણને આપેલું છે 100 કિલો ન્યૂટન અને પાઈ r સ્ક્વેર r છેદ a ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ r સ્ક્વેર માં r નું મૂલ્ય 10 મિલીમીટર એટલે 10 × 10⁻³ તો એ મૂલ્ય મૂકી દઈએ. બળ F 100 કિલો ન્યૂટન એટલે 100 × 10⁻³ ન્યૂટન. પાઈ નું મૂલ્ય 3.14 ઇન્ટુ ત્રિજ્યા 10 × 10⁻³ હોલ સ્ક્વેર. સાદુરૂપ આપીશું તો 0.318 ઇન્ટુ 10⁻5 + 4 એટલે 9 ઇક્વલ ટુ 3.18 ઇન્ટુ 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે પ્રતિબળનું મૂલ્ય પહેલો આન્સર આપણે આવ્યો. સળિયામાં પ્રતિબળ સિગ્મા ઇક્વલ ટુ 3.18 ઇન્ટુ 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. નંબર 2 લંબાઈનો વધારો. તો એ લંબાઈનો વધારો શોધવા માટે યંગ મોડ્યુલસ y ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિને યાદ કરીશું. યંગ મોડ્યુલસ y ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ ડેલ્ટા L અપોન L માટે જે શોધવાનું છે લંબાઈનો વધારો એને સૂત્રનો કરતા બનાવીશું. તો ડેલ્ટા L ઇક્વલ ટુ પ્રતિબળ ઇન્ટુ L અપોન યંગ મોડ્યુલસ y. લંબાઈનો વધારો ડેલ્ટા L ઇક્વલ ટુ એલોંગેશન ડેલ્ટા L ઇક્વલ ટુ પ્રતિબળ ઇન્ટુ L અપોન યંગ મોડ્યુલસ y. મૂલ્ય મૂકી દઈએ. પ્રતિબળ આપણે શોધી ગયા 3.18 ઇન્ટુ 10⁸. લંબાઈ L 1 મીટર. યંગ મોડ્યુલસ y 2 × 10⁻11. કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી કરીએ તો ડેલ્ટા L થશે 1.59 ઇન્ટુ 10⁻³ મીટર ઇક્વલ ટુ 1.59 10⁻³ માટે મિલીમીટરને યાદ કરીએ આપણે તો 1.59 મિલીમીટર એટલે લંબાઈનો વધારો આવ્યો 1.59 mm. હવે ત્રીજું શોધવાનું છે આપણે વિકૃતિ. તો એ વિકૃતિ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L. ડેલ્ટા L અત્યારે જ આપણે શોધી ગયા 1.59 મિલીમીટર એટલે 1.59 ઇન્ટુ 10⁻³ અપોન 1
equal to 1.59 into 10 raised to minus 3. વિકૃતિ પરિમાણ રહિત એકમ રહિત માટે પ્રતિશત વિકૃતિ 1.59 into 10 raised to minus 3 into 100 equal to 0.159 percentage, approximately equal to 0.16 percentage. તો આ રીતે ત્રણ ભૌતિક રાશિઓ પ્રતિબળ સિગ્મા 3.18 into 10 raised to 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર, લંબાઈનો વધારો 1.59 મિલીમીટર અને વિકૃતિ પર્સન્ટેજમાં 0.16% થશે. આ દાખલો આપણે 3 માર્ક્સ માટે લઈ શકીએ. ત્યાર પછી જોઈશું આપણે ઉદાહરણ 9.2. ઉદાહરણ 9.2 રકમ જોઈએ એનું. 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે કોપર તાંબાના તારની લંબાઈ 2.2 મીટર અને સ્ટીલના તારની લંબાઈ 1.6 મીટર છે. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો ડેલ્ટા એલ 0.70 મિલીમીટર મળે છે. તો લાગુ પાડેલ બોજ મેળવો. એટલે અહીં આપણે લાગુ પાડેલ બોજ W equal to m into g શોધવાનું છે. કોપર માટે યંગ મોડ્યુલસ 1.1 into 10 raised to 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર અને સ્ટીલ માટે યંગ મોડ્યુલસ YS equal to 2 into 10 raised to 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર આપેલ છે. શરૂઆત કરીએ આપણે. તો ધારો કે તાંબા અને સ્ટીલના તારના જોડાણ પર લાગુ પાડેલ બોજ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર W છે, જે શોધવાનું છે આપણે. તો તાંબાના તાર માટે યંગ મોડ્યુલસ ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ ઇક્વલ ટુ પ્રતિબળ W બાય વિકૃતિ ડેલ્ટા LC અપોન LC, C ફોર કોપર એટલે વિકૃતિ ડેલ્ટા LC અપોન LC. અહીં પ્રતિબળ ઇક્વલ ટુ F બાય એની જગ્યાએ આપણે બોજો W ડિવાઇડ બાય E લઈશું. શોધવાનું છે આપણે લંબાઈમાં થતો લાગુ પાડેલ બોજ. તો અહીં WLC સાદુરૂપ આપીએ WLC અપોન A ઇન્ટુ ડેલ્ટા LC માટે તાંબાની તારની લંબાઈનો વધારો ડેલ્ટા LC ઇક્વલ ટુ WLC અપોન Y ઇન્ટુ A, WLC અપોન A ઇન્ટુ YC. તે જ રીતે સ્ટીલ માટે સ્ટીલના તારની લંબાઈનો વધારો ડાયરેક્ટ લખી શકીએ આપણે. સ્ટીલ માટે S સિમ્બોલનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા LS ઇક્વલ ટુ WLS અપોન A ઇન્ટુ YS માટે લંબાઈનો કુલ વધારો ડેલ્ટા LC પ્લસ ડેલ્ટા LS ઇક્વલ ટુ આપી દીધો છે. કુલ વધારો આપણને કેટલો આપ્યો છે 0.70 મિલીમીટર એટલે 0.70 into 10 raised to minus 3 મીટર. લંબાઈનો કુલ વધારો 0.70 into 10 raised to minus 3. તો WLC upon A into YC, WLC upon A into YC plus WLS upon A into YS નું મૂલ્ય કેટલું આવ્યું 0.7 into 10 raised to minus 3. બંનેમાંથી આપણે W by A કોમન લઈ લઈએ અને બાકીના મૂલ્યો મૂકી દઈએ. તો W by A LC upon YC ની વેલ્યુ LC 2.2 upon YC કોપર માટે 1.1 into 10 raised to 11 plus LS upon YS LS ની વેલ્યુ 1.6 upon YS 2 into 10 raised to 11 equal to 0.7 into 10 raised to minus 3. માટે W in the bracket 2 into 10 raised to minus 11
11 ટુ 22 1.1 અને 2.2 તો 1.1 into 2 equal to 2.2 એટલે 2 into 10 raised to minus 11 plus 1.6 divided by 2 તો એ થશે 0.8 અને 10 raised to 11 ઉપર આવશે એટલે 0.8 into 10 raised to 11 તો આ રીતે w times a ને આપણે આ બાજુ લઈ ગયા છે આ a બરાબર pi r square જમણી બાજુ એટલે 0.7 into 10 raised to minus 3 into a ની વેલ્યુ સીધી into pi r square માટે w in the bracket 2 plus 0.8 2.8 into 10 raised to minus 11 equal to 0.7 into 10 raised to minus 3 અને pi નું વેલ્યુ 3.14 into સ્મોલ r ત્રિજ્યા આપણને આપેલી છે ત્રિજ્યાનું મૂલ્ય કેટલું આપ્યું છે અહીં વ્યાસ આપ્યો છે 3 મિલીમીટર એટલે ત્રિજ્યા થશે 1.5 મિલીમીટર એટલે 1.5 into 10 raised to minus 3 whole square સાદુરૂપ આપીશું તો w equal to 0.7 into 10 raised to minus 3 into 3.14 into 1.5 into 10 raised to minus 3 whole square divide by 2.8 into 10 raised to minus 11 સાદા કેલ્સીની મદદથી ગણતરી કરતા આ મૂલ્ય આપણને મળે છે w equal to બોજો w equal to 1.76 into 10 raised to 2 ન્યૂટન માટે w equal to રાઉન્ડિંગ ઓફ કરીએ 1.8 into 10 raised to 2 ન્યૂટન તો આ રીતે લાગુ પાડેલ બોજ w equal to 1.8 into 10 raised to 2 ન્યૂટન થશે હવે આપણે જોઈશું ઉદાહરણ 9.5 રકમ જોઈએ એની હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ માટે સ્મોલ h અથવા d સિમ્બોલનો ઉપયોગ કરી શકીએ આપણે એટલે h 3000 મીટર મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા v upon v કદ વિકૃતિ આપી દીધી છે આંશિક સંકોચન ડેલ્ટા v upon v ની ગણતરી કરો પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2 into 10 raised to 9 ન્યૂટન પર મીટર સ્ક્વેર અને ગુરુત્વ પ્રવેગ g equal to 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો અહીં આપણે આંશિક સંકોચન ડેલ્ટા v upon v એટલે કે કદ વિકૃતિ શોધવાની છે તો શરૂઆત કરીએ આપેલ મૂલ્યોમાં h 3000 મીટર પાણીની ઘનતા જાણીએ છીએ આપણે ડેન્સિટી માટે rho equal to 10 raised to 3 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો મહાસાગરના તળિયે ઉદ્ભવતું દબાણ P equal to h ઊંચાઈના સ્તંભને કારણે h ઊંચાઈના તરલ સ્તંભને કારણે ઉદ્ભવતું દબાણ P equal to h rho g પર t P equal to h rho g પર t દબાણનું મૂલ્ય આપણે શોધી કાઢીએ h 3 into 10 raised to 3 3000 માટે 3 into 10 raised to 3 ડેન્સિટી rho 10 raised to 3 અને ગુરુત્વ પ્રવેગ g 10 માટે દબાણ આવ્યું 3 into 10 raised to 7 3 plus 3 plus 1 એટલે 3 into 10 raised to 7 ન્યૂટન પર મીટર સ્ક્વેર અને દબાણ P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ તો આ રીતે દબાણનું મૂલ્ય 3 into 10 raised to 7 ન્યૂટન પર મીટર સ્ક્વેર હવે બલ્ક મોડ્યુલસને આપણે યાદ કરીએ બલ્ક મોડ્યુલસ B equal to પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ અથવા દબાણ ભાગ્યા કદ વિકૃતિ તો B equal to પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ માં પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ equal to delta V upon V કદ વિકૃતિ એટલે કે આંશિક સંકોચન delta V upon V પરથી delta V upon V ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો delta V upon V equal to પ્રતિબળ ભાગ્યા બલ્ક મોડ્યુલસ B પ્રતિબળ ભાગ્યા બલ્ક મોડ્યુલસ પર પ્રતિબળ એટલે દબાણ જેટલું હોય છે 3 into 10 raised to 7 તો એ થશે પ્રતિબળ 3 into 10 raised to 7 અને બલ્ક મોડ્યુલસ B ની વેલ્યુ 2.2 into 10 raised to 9
તો સાદુરૂપ આપતા મૂલ્ય મળે છે 1.36 into 10⁻². હવે એને આપણે પર્સન્ટેજમાં શોધવાનો પ્રયત્ન કરીશું. તો આંશિક સંકોચન ડેલ્ટા વી અપોન વી ઇક્વલ ટુ 1.36 into 10⁻². માટે પ્રતિશત કદ વિકૃતિ ડેલ્ટા વી અપોન વી ઇન્ટુ 100% ઇક્વલ ટુ 1.36 into 10⁻² ઇન્ટુ 100 એટલે થશે 1.36%. આ રીતે આંશિક સંકોચન મળે છે ડેલ્ટા વી અપોન વી ઇન્ટુ 100% ઇક્વલ ટુ 1.36%. આ રીતે આ ચેપ્ટરમાંથી આપણે 3 ઉદાહરણો 9.1, 9.2 અને 9.5 પરીક્ષા માટે તૈયાર રાખીશું. રાઇટિંગ પ્રેક્ટિસથી તૈયાર કરીશું. હવે આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 9.1 જોઈએ. 4.7 મીટર લંબાઈ અને 3 × 10⁻⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર તથા 3.5 મીટર લંબાઈ અને 4 × 10⁻⁵ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે. તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું હશે? તો સ્ટીલ માટે યંગ મોડ્યુલસ ધારો કે YS હોય અને તાંબા માટે YCU હોય તો YS અપોન YCU આપણે શોધવાનું છે. તો યંગ મોડ્યુલસના સૂત્રથી શરૂઆત કરીશું, પણ તે પહેલા આપેલ મૂલ્યો નોંધી લઈએ. સ્ટીલ માટે લંબાઈ LS 4.7 મીટર, આડછેદ AS 3 × 10⁻⁵ મીટર સ્ક્વેર. સ્ટીલના તારની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા LS ઇક્વલ ટુ સ્મોલ a અને બોર્ડ FS ઇક્વલ ટુ F. અને કોપર માટે તાંબા માટે LCU લંબાઈ 3.5 મીટર અને એનું આડછેદ ACU 4 × 10⁻⁵ મીટર સ્ક્વેર. અને ડેલ્ટા LCU ઇક્વલ ટુ L અને FCU ઇક્વલ ટુ F. કારણ સમાન ભાર લટકાવતા બંનેની લંબાઈમાં સમાન વધારો માટે ડેલ્ટા LS ઇક્વલ ટુ L અને ડેલ્ટા LCU ઇક્વલ ટુ L લઈને દાખલો આપણે સોલ્વ કરીશું. તો સ્ટીલ માટે યંગ મોડ્યુલસ YS ઇક્વલ ટુ FS અપોન ES અપોન ડેલ્ટા LS અપોન LS. એટલે યંગ મોડ્યુલસ Y ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રતિબળ F/A અને વિકૃતિ ડેલ્ટા L અપોન L. માટે YS ઇક્વલ ટુ FS ઇન્ટુ LS અપોન AS ઇન્ટુ ડેલ્ટા LS. તે જ રીતે તાંબા માટે યંગ મોડ્યુલસ YCU ઇક્વલ ટુ પ્રતિબળ FCU અપોન ACU અને વિકૃતિ ડેલ્ટા LCU અપોન LCU. હવે બંનેમાં FS ઇક્વલ ટુ F અને FCU ઇક્વલ ટુ F, ડેલ્ટા LS ઇક્વલ ટુ L અને ડેલ્ટા LCU ઇક્વલ ટુ L મૂકી દઈએ તો એ બંને સૂત્રો થશે. FCU upon FCU into LCU upon ACU into delta LCU equal to FLCU upon ACU into L. તે જ રીતે અહીં પણ આપણે મૂલ્ય મૂકી દઈએ તો એ થશે FLS FS બરાબર F અને ડેલ્ટા LS ઇક્વલ ટુ L મૂકી દઈએ તો YS ઇક્વલ ટુ FLS upon AS into L અને YCU ઇક્વલ ટુ FLCU upon ACU into L. હવે બંનેનો ગુણોત્તર આપણે શોધવાનો છે તો YS upon YCU ઇક્વલ ટુ બંનેમાંથી F અને L નીકળી જશે એટલે LS upon AS into આ ઉલટાઈ જશે ACU upon LCU. મૂલ્ય મૂકી દઈએ LS 4.7, ACU 4 × 10⁻⁵, AS 3 × 10⁻⁵ અને LCU 3.5. ગણતરી કરતા મૂલ્ય મળે છે 18.8 upon 10.5
એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.79. રાઉન્ડિંગ ઓફ કરીએ તો ગુણોત્તર મળશે ys upon yc ઇક્વલ ટુ 1.8. તો આ રીતે સ્ટીલ અને તાંબા માટે યંગ મોડ્યુલસનો ગુણોત્તર ys upon yc એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.8 મળે છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો 9.2 એક્ઝામ્પલ. આપેલ દ્રવ્ય માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો આ દ્રવ્ય માટે એ યંગ મોડ્યુલસ એટલે યંગ મોડ્યુલસ y ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ અને અંદાજિત આધીન પ્રબળતા કેટલી હશે. સોલ્યુશન જોઈએ એનું. તો આલેખ પરથી 150 into 10 raised to 6 આ 150 into 10 raised to 6 પ્રતિબળને અનુલક્ષીને વિકૃતિ મળે છે 0.002. 150 into 10 raised to 6 ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્રતિબળને અનુલક્ષીને વિકૃતિ મળે છે 0.002. તો એના પરથી યંગ મોડ્યુલસ y ઇક્વલ ટુ પ્રતિબળ ભાગ્યા વિકૃતિના આલેખનો ઢાળ એટલે 150 into 10 raised to 6 upon 0.002. ગણતરી કરતા યંગ મોડ્યુલસમાં રહે છે 7.5 into 10 raised to 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર. આ મૂલ્ય લીધું આપણે પ્રતિબળ 150 into 10 raised to 6 ને અનુલક્ષીને વિકૃતિ 0.002. બંનેનો ગુણોત્તર શોધતા 7.5 into 10 raised to 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર મળશે. નંબર 2. અંદાજિત આધીન પ્રબળતા કેટલી હશે? તો ગ્રાફ પરથી આધીન પ્રબળતા એટલે મહત્તમ પ્રતિબળ. તો એ મળે છે 300 into 10 raised to 6 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇક્વલ ટુ 3 into 10 raised to 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ રીતે ગ્રાફ પરથી આધીન પ્રબળતા એટલે કે મહત્તમ પ્રતિબળ 3 into 10 raised to 8 ન્યૂટન પર મીટર સ્ક્વેર મળશે. હવે જોઈશું આપણે સ્વાધ્યાયનો 9.3 એક્ઝામ્પલ. એ પણ આપણે આકૃતિ પરથી આન્સર આપવાનો છે. તો આકૃતિમાં દ્રવ્ય A અને દ્રવ્ય B માટે દ્રવ્ય A માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ અને દ્રવ્ય B માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દર્શાવેલ છે. તો આલેખ સમાન માપક્રમ પર દોરેલ છે. તો પહેલા આપણે આન્સર આપવાનો છે કયા દ્રવ્યનો યંગ મોડ્યુલસ મોટો હશે અને બીજો છે બે માંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે. તો યંગ મોડ્યુલસ કયા દ્રવ્ય માટે મોટો હશે એ શોધવા માટે જે આલેખ માટે ઢાળનું મૂલ્ય વધારે મળે તેના માટેનો યંગ મોડ્યુલસ વધારે હશે અને જે માટે આધીન પ્રબળતા વધારે હશે તે દ્રવ્ય વધારે મજબૂત હશે. તો સોલ્યુશન જોઈએ આપણે. આપેલા બંને આલેખ પરથી સ્પષ્ટ છે કે દ્રવ્ય A માટે આલેખનો ઢાર એટલે કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એ દ્રવ્ય B માટેના આલેખના ઢાર કરતા વધુ છે. આથી દ્રવ્ય A માટે યંગ મોડ્યુલસ વધુ હશે. ત્યાર પછી બીજો આન્સર આપણે આપવાનો છે બે માંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે. તો એના માટે આધીન પ્રબળતાનું મૂલ્ય આપણે શોધી કાઢીએ. ભંગાણ માટે જરૂરી આધીન પ્રબળતાના મૂલ્ય પરથી દ્રવ્યની મજબૂતાઈ નક્કી થાય છે. આધીન પ્રબળતાના મૂલ્ય પરથી એ આપણે ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખમાં જોઈ ગયા અને આધીન પ્રતિબળ એ ભંગાણ બિંદુને અનુરૂપ હોય છે. તો દ્રવ્ય A માટે આધીન પ્રતિબળનું મૂલ્ય B દ્રવ્યના આધીન પ્રતિબળના મૂલ્ય કરતા વધારે છે. દ્રવ્ય A માટે આધીન પ્રતિબળનું મૂલ્ય એ દ્રવ્ય B ના આધીન પ્રતિબળના મૂલ્ય કરતા વધારે છે.
તેથી બી દ્રવ્ય કરતા એ દ્રવ્ય વધારે અથવા વધુ મજબૂત છે. ઇન શોર્ટ, આકૃતિ પરથી કયા દ્રવ્યનો યંગ મોડ્યુલસ મોટો હશે તો એ માટે આલેખનો ઢાર વધારે મળે છે બી કરતા માટે એ માટે યંગ મોડ્યુલસ મોટો. અને નંબર 2, કયું દ્રવ્ય વધુ મજબૂત હશે તો બી કરતા એ માટે આધીન પ્રતિબળનું મૂલ્ય વધારે મળે છે માટે દ્રવ્ય એ બી કરતા વધારે મજબૂત છે. આજનો લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ સ્વાધ્યાયનો 9.4. એ વીએસક્યુ કે એમસીક્યુમાં પૂછાય એવો છે. વેરી શોર્ટ. નીચે આપેલ વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત સાચા છે કે ખોટા છે તે જણાવો. વિધાન સાચું છે કે ખોટું એ કારણ સહિત જણાવવાનું છે. પણ પહેલા સાચું છે કે ખોટું છે તે જોઈ લઈએ. રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતા મોટો હોય છે. હવે યંગ મોડ્યુલસ નક્કી કરવા માટે રબર અને સ્ટીલ એ બેમાંથી કયામાં વિકૃતિ વધારે છે તે આપણને ખબર હોવી જોઈએ. તો સ્વાભાવિક છે કે સ્ટીલ કરતા રબરમાં વિકૃતિ વધારે છે અને જેમાં વિકૃતિ વધારે એનો યંગ મોડ્યુલસ એ ઓછો થઈ જાય. માટે રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતા મોટો નહીં પણ રબરનો યંગ મોડ્યુલસ એ સ્ટીલ કરતા નાનો હશે. એટલે આપેલ વિધાન ખોટું છે. તે જ રીતે બીજું, ગૂંચળાનું ખેંચાણ તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. આ વિધાન સાચું છે. ગૂંચળાના બંને છેડે બળ લગાડતા એની આકાર વિકૃતિ એટલે કે આકારમાં ફેરફાર થશે. એટલે બીજું વિધાન સાચું છે. તો બંનેના કારણ આપણે જોઈએ. વિધાન એ ખોટું છે. રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતા મોટો હોય છે. વિધાન ખોટું છે. અને બી, ગૂંચળાનું ખેંચાણ તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય. વિધાન સાચું છે. હવે યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો રબર અને સ્ટીલ માટે સમાન પ્રતિબળથી રબરમાં લંબાઈનો વધારો સ્ટીલમાં લંબાઈના વધારા કરતા વધારે હોય રબરમાં. તેથી રબરની વિકૃતિ સ્ટીલની વિકૃતિ કરતા વધારે અને જેની વિકૃતિ વધારે એનો યંગ મોડ્યુલસ તો નાનો થઈ જાય. માટે સ્ટીલનો યંગ મોડ્યુલસ રબરના યંગ મોડ્યુલસ કરતા વધારે. સ્ટીલનો યંગ મોડ્યુલસ રબર કરતા વધારે. એટલે આપેલ વિધાન ખોટું છે. બીજાનું કારણ જોઈએ કે ગૂંચળાનું ખેંચાણ તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. તો આકાર સ્થિતિસ્થાપકતાંક ઇક્વલ ટુ આકાર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો જ્યારે ગૂંચળાના બંને છેડે સમાન અને વિરુદ્ધ દિશાના બળ લગાડવામાં આવે ત્યારે લંબાઈ તથા સર્પિલ આકારમાં પણ ફેરફાર થાય છે. જે દર્શાવે છે કે અહીં આકાર પ્રતિબળ ઉદ્ભવે છે. આથી ગૂંચળાના ખેંચાણ અને આકાર સ્થિતિસ્થાપકતાંક વચ્ચે સંબંધ છે. માટે આપેલ વિધાન સાચું છે. મિત્રો, આ વારંવાર એક્ઝામમાં 1 માર્કમાં પૂછાય છે. યાદ રાખીશું આપણે.